જય દ્વારકાધીશ બધા મિત્રોને સ્વાગત છે તમારા નવા વ્લોગની અંદર। તો મિત્રો હું આવી ગયો તો સ્કૂલેથી પાછો ને હવે આપણે વાડી આવી ગયા છીએ ને હવે આપણે જવાનું છે મજૂરને ચા દેવા। જોઈ લ્યો તમે। તો ચા દેવા નીકળીએ, વ્લોગમાં બન્યા રહેજો। જોઈ લ્યો મિત્રો, આપણે કપાસની વસો ઊભા હઈ। જો આ બધો કપાસ ઉતરી ગયો, હજી બાકી છે। કપાસના કેવા ગોટા ખુલ્લા છે જોઈ લ્યો તમે। તો મિત્રો આપણે મજૂરને ચા દઈ આવ્યા છે ને આપણે કપાસની વસો ઊભા હઈ ને હવે આપણે ખાલી કેટલી લઈને નીકળી જાય ઘર તરફ। ને કપાસની બાસકી પડી છે ભરલ, આટલી બાસકી છે ને હજી બીજી ભારી બાસકી ઓલે હેઠે છે। તો ચાલો ઘર તરફ નીકળીએ। તો આપણે ખેતરની બાયણે નીકળી ગયા ને જોઈ લ્યો તમે આપણું ખેતર થઈ ગયા ને બે ભાગ। એક ભારી અહીં હેઠે પડી છે ને અહીંથી આ કપાસનો ધોરિયો જાય છે। તો મિત્રો હવે આપણે આવી ગયા છીએ રોડ ઉપર ને જોઈ લ્યો હવે તો રોડ આખો ખાલી છે ને ગાડી ઊભી રાખીને આપણે બેઠા હઈ। તો હવે ગામમાં જવાનું છે, તો ચાલો હવે જઈએ। દુકાને જોઈ લીધું બકાલું। તો મિત્રો પાછો આવી ગયો હું રોડ ઉપર ને જોઈ લ્યો તમે આપણે કેટલો સામાન લઈ આવ્યા ગામમાંથી। આપણી ગાડી અહીંયા પડી છે, બકાલું ને બધું છે, નાસ્તો ને આપણો જોઈ લ્યો। ને હજી કંઈ વાહન આવતું જ નથી, વાં પંપ છે। આજ વાહન બધા કેમણાક વયા ગયા છે, રોડ ઉપર એકે છે જ નહીં। ચાલો તો હવે ઘર તરફ નીકળીએ। દરરોજની જેમ આજે પણ આપણે કપાસની ભારીઓ જોખવાની હતી એટલે આપણા ટ્રેક્ટરને લઈને આપણે નીકળી ગયા છીએ વાડીમાં જવા માટે। આજે કપાસ ઓલે હેઠે કાઢેલો હતો એટલે આપણે ટ્રેક્ટરને ઘૂમરો ફેરવીને લઈ જવાનું છે। રસ્તાની બાજુમાં વાવેલી છે મકાઈ, તે પછી આપણો કપાસ આવી ગયો છે, પણ અહીંયા તો ઉતરી ગયો છે, બીજી વાડી આપણે જવાનું છે, તો ઘૂમરો ફેરવીને ત્યાં લઈ જઈએ। આપણો આ કપાસ છે, આપણે કપાસની બાજુમાં થોડોક કપાસ આપણે ઉપાડી લીધો છે, કેમ કે તેમાં હવે મકાઈને ક્યારા કરી મકાઈ વાવી દીધી છે। આપણે આ રસ્તેથી જવાનું છે, તો જોઈ લ્યો તમે આપણે એટલો અહીંથી કપાસ ઉપાડી લીધો ને અહીંયા હવે મકાઈ વાવી દીધી છે। જો આટલા બધા આપણા ક્યારા છે મકાઈના, હજી વાવી જ છે એટલે ઉગી નથી ને આ રસ્તેથી હવે આપણે નીચે લઈ લઈએ, ત્યાંથી જઈ સીધા આપણે જવાનું છે આપણી વાડીએ। તો જોઈ લ્યો આપણે આ બીજી વાડીમાંથી થઈ ને કપાસવાળી વાડીમાં જવાનું છે, તો આપણે આ બે ક્યારાની વચમાં લઈ લીધું છે। એક બાજુ ચણા છે ને એક બાજુ જીરું આવેલું છે, તો આપણું ટ્રેક્ટર બેની વચમાં વયું જાય છે એમને। આપણું જીરું તમને ખબર જ છે કે ઉગી ગયું છે, જોઈ લ્યો તમે। આમાં હજી કેમેરામાં બહુ નહીં દેખાતું હોય, ક્યારામાં ઉગી ગયું છે ને ઓલી બાજુ ચણા છે, તો બેની વચ્ચે આપણું ટ્રેક્ટર એમને વયું જાય છે ને આ ટોલી છે આપણી ભેગી, તેમાં આપણે કપાસની ભારીઓ ભરવાની છે। એ આપણું ટ્રેક્ટર એમને ખેતરમાં પડ્યું જાય છે, બ્લોગમાં બન્યા રહેજો એટલે આગળ હજી તમને બતાડીશ। જોઈ લ્યો આ આપણી વાડી છે, વાડીમાં બધું વાવેતર છે હજી। તો હવે આપણું ટ્રેક્ટર શેઢે આવી ગયું છે, આપણે હવે ટ્રેક્ટર લઈને પૂગી ગયા છીએ કુંધરી વાવેલી છે તે વાડીમાં ને કાંટો ને તે બધો સામાન છે જોખવાનો। જોઈ લ્યો તમે આ આપણું ખેતર છે। તો આપણી કુંધરીની પાછળ અહીં જગ્યા હતી, એમાંથી રિવેસ ટ્રેક્ટર લઈ આવ્યા હઈ ને ટોલીનું ઠાઠું મારી દીધું છે। તો હવે અહીંયા ભારી ભરવાની છે, પછી ભરી પછી લઈ જવાની છે ઘરે। તમને આપણી કુંધરી બતાવી દઉં, જોઈ લ્યો તમે આપણી કુંધરી કેવી રીતે થઈ ગઈ છે ને એમાં આપણે પાણી ફુવારા દ્વારા પાઈ હઈ। જોઈ લ્યો આ બધી કુંધરી ઉગી ગઈ છે ને એમાં આપણે ફુવારા ગોઠવેલા છે આખે આખા હેઠેથી ઓલે હેઠા સુધી। જોઈ લ્યો બધા ફુવારાથી જ પાઈ હઈ, પછી ફેરવી નાખે ફુવારામાં પાણી। હવે 2-3 દિનની અંદર આપણે આમાં સુફર નાખવું જોશે એટલે કુંધરી સારી થાય। આમાં કુંધરીના બધા ક્યારા સારા જ ઉગી ગયા છે ને તાતા આપણને મળી ગયા બગલાભાઈ। બગલાભાઈ આપણી સાથે આવ્યા હતા, એ કુંધરીમાં રખડતા હતા। તમને આપણું ટ્રેક્ટર સામેથી બતાવી દઉં, જોઈ લ્યો તમે આપણું ટ્રેક્ટર આગળથી કેવું લાગી રહ્યું છે કમેન્ટમાં કહેજો, છે ને જોરદાર। તો હવે કપાસની ભારીઓ જોખવાનું કામ ચાલુ થઈ ગયું છે ને હું ચડી ગયો છું ટ્રેક્ટરમાંથી કપાસની ભારીઓ ગોઠવવા માટે।
કપાસની ભારી ગોઠવવી જરૂરી છે, નકર તે રસ્તામાં પડતી જાય. વળી પાછું ટ્રેક્ટર આપણે ઊભું રાખીને તે ભારી ચડાવી એટલે આપણો ટાઈમ વેસ્ટ થાય, એટલે આપણે વ્યવસ્થિત ગોઠવતા જઈએ. તો આ કપાસની ભારી ભરીને નીકળી ગયા છીએ ઘર તરફ, ને અહીંયા આપણા મજૂરભાઈ બેઠા છે. હાઈ કરી દઉં. પાણીની લેન આડી હતી એટલે તેને સાઈડમાં કરીને પછી આપણું ટ્રેક્ટર નીકળશે એટલે તેને સાઈડમાં કરી નાખીએ. આપણું ટ્રેક્ટર હવે આવી ગયું ઘરે અને તેમાંથી કપાસની ભારીઓ ઉતારવાનું કામ શરૂ થઈ ગયું છે. જોઈ લો તમે, એક પછી એક ભારી બધી હેઠે મૂકતા આવીએ છીએ. તો હવે આપણે ટ્રેક્ટરને લઈને હું નીકળી ગયો છું મજૂરને તેના ઘરે મૂકવા માટે. મજૂરને તેના ઘરે મૂકીને પાછો હું નીકળી ગયો છું આપણા ઘર તરફ જવા માટે.